લોકસભાની ચૂંટણી નજીક આવતા લોકોની સમસ્યાને લઈને જિલ્લા કોંગ્રેસ મેદાને આવ્યું। લોકસભાની 2024ની ચૂંટણીની તૈયારીઓ અમરેલી જિલ્લામાં થવા લાગી છે। ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લો મૂકવામાં આવ્યું હતું, ત્યારે હવે અમરેલી જિલ્લા કોંગ્રેસ પણ મેદાને આવી છે। લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે હાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા લોકોની સમસ્યાને લઈને મેદાને ઉતરી છે। એવું પણ કહી શકાય છે કે લોકસભા 2024ની ચૂંટણી માટે કોંગ્રેસે લોકોના પ્રશ્નો ને લઈને ચૂંટણી લડશે। તો હવે તો ચૂંટણી નજીક આવી છે, ત્યારે જ કેમ કોંગ્રેસના નેતાઓ લોકોના પ્રશ્નો ધ્યાને આવ્યા છે। વિધાનસભાની ચૂંટણીને 1 વર્ષથી વધારેનો સમયગાળો થઈ ચૂક્યો હોવા છતાં તે સમયે કેમ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ લોકોના પ્રશ્નોને લઈને મેદાને આવ્યા ન હતા? કેમ હવે લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે લોકોના પ્રશ્નો નેતાઓને દેખાય છે, ત્યારે જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ મેદાને આવી છે। ત્યારે કોંગ્રેસના પ્રમુખ દ્વારા પાલિકાના વિવિધ મુદ્દાઓ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં નવનિયુક્ત કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નગરપાલિકામાં વિવિધ કામોને લઈને ભ્રષ્ટાચાર થઈ રહેલા છે હોવાના આક્ષેપ કર્યા છે। તો કેમ કોંગ્રેસના નેતાઓ તેને લઈને કેમ અત્યાર સુધી ચૂપ હતા? લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ચૂંટણી નજીક આવતા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના તાળા ખુલ્યા। અત્યાર સુધી તો લોકો પોતાની સમસ્યા લઈને જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે જતા તો ત્યાં ફક્ત કાર્યાલયને તાળા જોવા મળતા હતા। શહેર કોંગ્રેસ દ્વારા 20 સમસ્યાઓના મુદ્દાઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। હવે તો જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ દ્વારા ખાલી ચૂંટણી માટે જ આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આગામી સમયમાં આંદોલનની દિશામાં આગળ વધશે કે નહીં, તે તો હવે આવનારો સમય જ બતાવશે। કે હવે લોકો પણ સમજી ગયા છે કે જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે નેતાઓ મેદાને આવે છે। હવે નેતાઓ ભાજપના હોય કે પછી કોંગ્રેસના કે હોય કે આમ આદમી પાર્ટીના, જો ચૂંટણી નજીક આવે એટલે લોકોની સમસ્યાઓને લઈને મોટી ફક્ત વાતો જ કરતા હોય છે કે પછી જ્યારે ચૂંટાઈને નેતાઓ આવે છે ત્યારે લોકોના પ્રશ્નોનું નિરાકરણ નેતાઓ લાવે છે કે નહીં, તે તો હવે જનતા જ જાણે જ છે। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર મારફત, શહેર કોંગ્રેસ સમિતિ મારફત નગરપાલિકાની અંદર ચાલતો ભ્રષ્ટાચારના ભાગરૂપે 20 મુદ્દા ઉપર વાત કરી શકાય। સ્ટ્રીટ લાઇટનો ભ્રષ્ટાચાર હોય કે રોડ બનાવવાના કોન્ટ્રાક્ટ પદ્ધતિની અંદર રોડ બન્યા પછી સીસી રોડ ઉપર ડામર નાખી અને એ પ્રકારનો ભ્રષ્ટાચાર કરીને લોકોને સૂકું, દાખલા તરીકે કાઠિયાવાડી કહેવત છે, સૂકા ઘાસને ઘોડાને લીલા સસમાં પહેરાવી અને લીલું બતાવવા માટે અમરેલી જનતાને જે છેતરવામાં આવે છે, જે ખૂબ જ દુઃખદ વાત છે। જે ભારતીય જનતા પાર્ટીનો એક નારો હતો કે ભ્રષ્ટાચાર મુક્ત હિન્દુસ્તાન, એની જગ્યાએ આખું અમરેલી ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું છે। કચરાના કોન્ટ્રાક્ટની અંદર ભ્રષ્ટાચાર હોય કે દાખલા તરીકે નગરપાલિકાની અંદર ટેન્ડર પ્રક્રિયાઓ, જે 5000 ઉપરની કોઈ પણ કામગીરી કરવાની ટેન્ડર પ્રક્રિયા હોય, એ આંખે પાટા બાંધી અને લોકોને છેતરવામાં આવ્યા છે। એની સામે કોંગ્રેસ પરિવાર મારફત, કોંગ્રેસ શહેર કોંગ્રેસ પરિવાર મારફત આજે કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું છે। સાથે સાથે મધ્યપ્રદેશની જે દુઃખદ ઘટના બની સરદાર સાહેબની, જે સરદારના સ્ટેચ્યુના અપમાનિત કરવામાં આવ્યું છે, એને પાડવામાં આવ્યું છે, એને એટલું અપમાનિત કરવામાં આવ્યું છે કે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર હોવા છતાં ત્યાં તંત્ર હાજર હતું, મીડિયાની અંદર પોલીસ તંત્ર દેખાઈ રહ્યું છે। હિન્દુસ્તાનના વડાપ્રધાન, દેશના વડાપ્રધાન સરદારની ઊંચી શિખર સુધી પ્રતિમા બનાવવાની એક બાજુ વાત કરે છે, બીજી બાજુ એની જ સરકાર મારફત સરદારને અપમાન કરવામાં આવે છે। એટલે ભાજપ સરદારનો રાજકીય ઉપયોગ કરી રહ્યો છે, એના નામનો સરદારનો રાજકીય ઉપયોગ કરીને મતના રોટલા શેકવાનું કામ કરી રહ્યા છે। ત્યારે મહામહિમ રાજ્યપાલને કલેક્ટર મારફત આવેદન પહોંચાડવામાં આવે અને ગુજરાતની સરકાર સ્પષ્ટતા કરે કે જે એમની સરકાર મધ્યપ્રદેશમાં ચાલી રહી છે આની ઉપર શું એ કામગીરી કરી છે। આવનાર દિવસોમાં ફરી વખત આવો કોઈ બનાવ અનિચ્છનીય ન બને એની તકેદારી રાખવામાં આવે, એના માટે કલેક્ટરશ્રીને મહામહિમ રાજ્યપાલ સુધી આવેદન અમારું પહોંચે, એના માટે કોંગ્રેસ પરિવાર મારફત આવેદન આપવામાં આવ્યું છે। આજ રોજ અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ અને અમરેલી શહેરના કોંગ્રેસ પક્ષના નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો દ્વારા આજ રોજ અમરેલી કલેક્ટર શ્રી સાહેબશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્ર શું હતું? છેલ્લા ઘણા કેટલાય દિવસથી અમરેલી શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મને ફોન આવતા હતા કે વકીલ સાહેબ, અમારે આ વિસ્તારની આ સમસ્યા છે, અમારા વિસ્તારની આ સમસ્યા છે, તો
એ બધા મુદ્દાઓ અમે અલગ અલગ વોર્ડના ભેગા કરીને આજે કલેક્ટર શ્રી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે. આ મુદ્દામાં હું તમને ટૂંકમાં સમજાવું તો કે નગરપાલિકા દ્વારા જે જ્યાં બ્લોક રોડ છે તે હટાવવામાં આવે છે ને ફરી પાછા ત્યાં બ્લોક રોડ નાખવામાં આવે છે. તો જે બ્લોક રોડ તમે જ્યાંથી હટાવ્યા છે એ બ્લોક રોડ ક્યાં ગયા એનો તમે લોકોને જવાબ આપો. આજે રોડ ઉપર ડબલ ડેકર રોડ બનાવવામાં આવે છે. અમરેલી જિલ્લાના ઇતિહાસમાં સૌ પ્રથમ આવી એક ઘટના બની છે કે રોડ ઉપર રોડ બનાવવામાં આવે છે. તમે રોડની નબળી કામગીરી છુપાવવા માટે તમે ડામરનું પેવિંગ પણ કરો છો. આ પણ અમારો એક મુદ્દો છે. શહેરના નગરપાલિકાના જે કોન્ટ્રાક્ટના નિયમોમાં ગેરબંધારણીય રીતે કામગીરી થાય છે. આ પણ અમે સાહેબને કીધું કે આની પણ એક તપાસ થવી જોઈએ. અમરેલી શહેરમાં પીવાનું પૂરતું પાણી છેવાડાના વિસ્તારો સુધી નથી મળતું. ટાઈમે પાણી મળે છે. રાતે 3 વાગે આવે ને બપોરે 5 વાગે આવે. તો બૈરાઓ શું કંઈ નવરા છે? બીજી મોટી સમસ્યા અમરેલીમાં વાળવાની છે. 11 વોર્ડમાં સફાઈ નથી થતી સરખી. 35 લાખ રૂપિયા જેવી માતબર રકમ દર મહિને ચૂકવાય છે પણ સફાઈના નામે મીંડો છે. જેના કારણે આજ મારું અમરેલી છે એ મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગચાળામાં હોમાયું છે. લોકોને મોટી રકમ દવાખાનામાં ચૂકવવી પડે છે. આજ સામાન્ય માણસ છે, પોતાના પેટીયું રળવાના પૈસા નથી, ત્યારે આ પૈસા છે એ દવાખાનામાં જાય છે. એ પણ એક આરોગ્ય તંત્રની પણ એક મોટી સમસ્યાઓ છે. એ પણ અમારો એક આ મુદ્દો છે. જેવા અલગ અલગ 20 મુદ્દાઓને લઈને આજરોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. આ આવેદનમાં અમરેલી શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો અને અમરેલી શહેર કોંગ્રેસ પક્ષ નગરપાલિકાના તમામ સદસ્યો સહિત અમરેલી શહેર કોંગ્રેસના ફંટલ સેલ, સેવાદળ હોય, NSUI હોય, યુવક કોંગ્રેસ હોય, તમામ અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપભાઈ દુધાત પણ આજરોજ હાજર રહ્યા હતા.